લાલો, શ્રી કૃષ્ણ સદા સહાય તે. તમને ખબર છે, એવું કહેવાય છે કે કૃષ્ણ ભગવાન એમના ભક્ત નરસિંહ મહેતા માટે 52 વાર જુનાગઢ આવ્યા હતા. 52 વાર. તમને નથી ખબર ને? તો આવો જ એક સારો મેસેજ આપતી આપણી ગુજરાતી ફિલ્મ લાલો, શ્રી કૃષ્ણ સદા સહાય તે 10th ઓક્ટોબરના રિલીઝ થઈ અને થિયેટરમાં ચાલી રહી છે. સારી ફિલ્મો એમ જ નથી બની જતી. એના પાછળ કેટલાય સારા માણસોની, કેટલાય દિવસો, મહિના અને વર્ષોની મહેનત હોય છે એક સારો મેસેજ આપવા માટે. તો એવા જ એક ગ્રુપની વાત છે જેમણે ગરવો ગિરનાર અને જુનાગઢની સુંદરતાને કૃષ્ણ ભગવાનની યાત્રા સાથે જોડીને બતાવી છે. એટલે ગરવા ગિરનારની આ જ ધરતી પર મેં જીવનમાં પહેલી વાર ફિલ્માંકનની પ્રોસેસ જોતા, શીખતા, સમજતા એક પેશનેટ ગ્રુપને જોયું જે ફિલ્મ મેકિંગ માટે ખૂબ જ પેશનેટ હતું. અને ત્યારે સમજાયું ફિલ્મ મેકિંગ ઇઝ અ નોટ ઇઝી ટાસ્ક. અને એમાંના અમુક માણસોએ મળીને આ ફિલ્મને ખૂબ જ સિમ્પ્લિસિટી અને હાર્ટ ટચિંગ મેસેજ આપે એ રીતના બનાવ્યું છે. લાલો ફિલ્મમાં જુનાગઢની ધરતી એટલે કે ગિરનાર, દામોદર કુંડ, નરસિંહ મહેતાનો ચોરો, ઉપરકોટ અને બીજી બધી જગ્યા શોર્ટમાં એમની ઝલક બતાવી છે, પણ ખૂબ જ સુંદર રીતે બતાવી છે. પછી એક મીડિયોકર એટલે કે ગરીબ માણસ કેવી રીતના લાલચથી ફસાઈ જાય છે અને ભગવાન એટલે કે કૃષ્ણ ભગવાન એને કઈ રીતના મૃગજળ અને માયા એમાંથી બહાર કાઢે છે. ભગવાન ક્યાંક અજાણ્યા સ્વરૂપે આપણને આવીને એવી રીતના મદદ, એવી રીતના હેલ્પ કરતા હોય છે કે જે ચમત્કાર જ કહેવાય. એ આ ફિલ્મમાં સ્પષ્ટ રીતના બતાવવામાં આવ્યું છે. લાલો ફિલ્મમાં 7 સ્વરની જેમ 7 ગીતો છે જે ખૂબ જ મિનિંગફુલ અને બહુ જ સારા છે. એમાંના અમુક લિરિક્સ તો તમને ક્યારેય નહીં ભૂલાય. જેમ કે કીર્તિદાન ગઢવીએ ગાયેલું આ સોંગ, એક તારો માર્ગ સાચો, એક તારો માર્ગ સાચો, માયા કેરી ચાદર ઓઢી, પામ્યો રે કશું નહીં જીવતું, પામ્યો રે કશું નહીં જીવતું. એટલે લાલો ફિલ્મમાંથી આપણને એ શીખવા મળશે કે તકલીફો અને ગરીબી ભલે ને ગમે તેટલી ના હોય, પણ આપણી અંદર સચ્ચાઈ અને અચ્છાઈ ક્યારેય ન મરવી જોઈએ. લાલો ફિલ્મની શ્રી કૃષ્ણ સાથે યાત્રા કરાવતી વાર્તા એટલે કે સ્ટોરી રાઇટર છે ક્રુસ, વિકી અને અંકિત. લાલો ફિલ્મને અંકિતે દિલથી અને ખૂબ જ સાદગીથી ડિરેક્ટ કરી છે. અને આ ફિલ્મના ગીતોમાં સોલફુલ અવાજ છે ઐશ્વર્યા અને કીર્તિદાનનો. સોંગના મિનિંગફુલ લિરિક્સ પ્રેમે લખ્યા છે. આ ફિલ્મના મુખ્ય કલાકારો છે સુહૃદ, કરણ અને રીવા. આ ત્રણેય કલાકારોએ એમના પ્યોરેસ્ટ ઇમોશનને બતાવ્યા છે જે તમને એમની આંખોમાં દેખાઈ જશે. જે ક્યારેક ખિલખિલાટ હસાવશે તો ક્યારેક આંખમાં પાણી પણ લઈ આવશે. આ ફિલ્મના અન્ય કલાકારો છે કિન્નલ, પારુલ, અંશુ, મિષ્ટી, યશ, જયદીપ અને નંદીશ. આ બધા જ કલાકારોએ એમનું બેસ્ટ આપ્યું છે. આ ફિલ્મને પ્રોડ્યુસ કરી છે મેનિફેસ્ટ ફિલ્મ, જય અને અજયે. પ્રેઝન્ટ કરી છે સોલ સૂત્ર સ્ટુડિયોઝ અને આડી બ્રધર મૂવીઝ. નકામી બીજી ફિલ્મો થિયેટરમાં જોવી એના કરતા આપણી ભાષાની આટલી સરસ ફિલ્મ કેમ ના જોઈએ? સો લેટ્સ સી એન્ડ સે ગુજરાતી સિનેમા દિલ સે. દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે, એણે મને માયા લગાડી રે. તો ચલો હરિહર કરો હવે. બધાને જય દ્વારકાધીશ.